નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચેરીપાલ ગ્રુપ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદની પ્રથમ ઓપન સ્ટ્રીટ ચેસ સિરીઝ લોન્ચ કરવામાં આવી. આ શહેરવ્યાપી બ્લિટ્ઝ ફોર્મેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય નવા ખેલાડીઓ, બાળકો અને દ્રષ્ટિની ખામી ધરાવતા સહભાગીઓમાં ચેસને લોકપ્રિય બનાવવાનો છે. ટેક્સટાઇલથી માંડીને સોલર સુધીના ક્ષેત્રોમાં કાર્યરત અને અમદાવાદમાં વડુમથક ધરાવતા ચેરીપાલ ગ્રુપ દ્વારા રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચેરીપાલ ચેસ સિરીઝ 2026ની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઓપન સ્ટ્રીટ ચેસ પહેલનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેનો ઉદ્દેશ્ય આ રમતને શહેરવાસીઓની નજીક લાવવાનો અને નવા તથા યુવા ખેલાડીઓમાં વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. ચેરીપાલ ગ્રુપના પ્રમોટર શ્રી રોનક ચેરીપાલે જણાવ્યું હતું કે ચેસ વ્યૂહાત્મક વિચારશક્તિ, ધીરજ અને નિર્ણય લેવાની ક્ષમતા કેળવે છે. આ ગુણો બોર્ડ ગેમ્સ સિવાય પણ ઘણા મૂલ્યવાન સાબિત થાય છે. ચેરીપાલ ચેસ સિરીઝ દ્વારા અમારો ઉદ્દેશ્ય આ રમતને જાહેર સ્થળોએ લાવવાનો અને વધુને વધુ લોકોને, ખાસ કરીને બાળકો અને નવા ખેલાડીઓને સ્પર્ધાત્મક ચેસનો અનુભવ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અમદાવાદમાં રમતગમત માટેની એક જીવંત સંસ્કૃતિ ધબકે છે અને આ રમતને સમુદાય માટે વધુ સુલભ, સમાવેશી અને આકર્ષક બનાવતી આ પહેલને સમર્થન પૂરું પાડીને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. માય સ્પોર્ટ ટ્રીપના શ્રી અંકિત દલાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સિરીઝ, અમદાવાદમાં ઓપન સ્ટ્રીટ ચેસ સ્પર્ધા યોજવાના પ્રથમ પ્રયાસોમાંથી એક છે, જેમાં શહેરના જાણીતા જાહેર સ્થળોએ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવાની યોજના બી. આ પ્રથમ બ્લિટ્ઝ ફોર્મેટ ટુર્નામેન્ટમાં બાળકો સહિત વિવિધ વયજૂથના આશરે 200 જેટલા ચેસપ્રેમીઓ અને અનુભવી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય આ રમતને ક્લબ્સ અને બંધબારણાઓની પાછળથી બહાર કાઢીને તેને વધુ સુલભ બનાવવાનો છે અને નવા ખેલાડીઓને એક સુવ્યવસ્થિત માળખામાં સ્પર્ધા કરવાની તક પૂરી પાડવાનો. આ ટુર્નામેન્ટ બ્લિટ્ઝ ફોર્મેટને અનુસરે છે, જે ચેસના સૌથી ઝડપી અને ગતિશીલ પ્રકારોમાંથી એક છે, જેમાં દરેક ગેમ 3 મિનિટ અને 2 સેકન્ડના ઇન્ડિમેન્ટના ટાઈમ કંટ્રોલ સાથે રમાય છે. આયોજકોનું કહેવું છે કે આ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જેવા જ ફોર્મેટમાં યોજવામાં આવી હતી, જેથી ખેલાડીઓને એક સુવ્યવસ્થિત અને સ્પર્ધાત્મક અનુભવ પૂરો પાડી શકાયો હતો. આ સિરીઝની દરેક ટુર્નામેન્ટમાં ₹25,000નું પ્રાઇઝ પૂલ અને ₹1.50 લાખની કિંમતના વાઉચર્સ આપવામાં આવશે. ચેરીપાલ ચેસ સિરીઝ 2026 આગામી અઠવાડિયામાં પણ ચાલુ રહેશે, જેમાં આગામી ટુર્નામેન્ટ 22 માર્ચના રોજ સિંધુ ભવન રોડ પર યોજારી અને ત્યારબાદ 4 એપ્રિલના રોજ અમદાવાદ વન મોલ ખાતે સમાપન કાર્યક્રમ યોજાશે. આ રોમાંચમાં વધારી કરતા ગુજરાતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરેએ આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી અને ઉભરતા ખેલાડીઓ તથા યુવા ઉત્સાહીઓ સાથે વાતચીત કરી હતી, જેણે તેમને રાજ્યના સૌથી પ્રખ્યાત ચેસ ખેલાડીઓમાંથી એકને મળવાની તક પૂરી પાડી હતી. આ ફોર્મેટ માટે સૌપ્રથમ ગણી શકાય તેવી પહેલમાં દ્રષ્ટિની ખામી ધરાવતા સહભાગીઓએ પણ બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો માટે ચેસને વધુ સમાવેશી બનાવવાના આયોજકોના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. યુવા ખેલાડીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે, આ સિરીઝમાં 13 વર્ષથી નાની વયના તમામ સહભાગીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ચેરીપાલ ચેસ સિરીઝનું આયોજન કરીને ચેરીપાલ ગ્રુપનો ઉદ્દેશ્ય સમગ્ર અમદાવાદના જાહેર સ્થળોને વ્યૂહાત્મક રમત માટેના જીવંત સંકુલમાં પરિવર્તિત કરવાનો અને ચેસપ્રેમીઓની નવી પેઢીને તૈયાર કરવાનો છે. વધુ માહિતી માટે કૃપા કરીને 9867169672 પર श्री आनंद अय्यरનો संपर्क। मेरा नाम आनंद अय्यर है। मैं चेरीपाल ग्रुप का ब्रांडिंग एंड कम्युनिकेशन हेड हूँ। हम लोग ने चेरीपाल चेस सीरीज़ का आयोजन इसलिए करा है ताकि ज़्यादा से ज़्यादा लोगों में चेस खेलने की इच्छा जागृत हो। चेस एक ऐसा खेल है जिसमें आपको स्ट्रेटेजिक थिंकिंग, फोकस, पेशेंस ये सारी सीखने को मिलता है गेम खेल के, ताकि हम चाहते हैं कि यंग जनरेशन में ये चेस खेलने से ये सारी क्वालिटीज़ आ जाए, ताकि वो अपने लाइफ में भी स्ट्रेटेजिक थिंकिंग का इस्तेमाल कर सके, पेशेंस उसमें आ जाए। दूसरी चीज़ ये है कि हम चाहते हैं कि जो चेस एक स्पोर्ट है जो क्लब के अंदर खेला जाता है, दीवारों के अंदर खेला जाता है,
हम चाहते हैं कि चेस को इससे आज़ाद करके अहमदाबाद की सड़कों पे लाया जाए, इसीलिए ये चिरीपाल चेस सीरीज़ पब्लिक एरिया में इसका आयोजन करा है। और आज मुझे बहुत खुशी है कि चिरीपाल के ये चेस सीरीज़ के पहले एडिशन में जो साबरमती रिवर फ्रंट पे हो रहा है, 250 से अधिक लोगों ने इसमें भाग लिया है। और अगला एडिशन सिंधु भवन रोड पे होगा और उसके बाद में हम लोग अल्फा वन मॉल में ये एक्टिविटी करने जा रहे हैं। हमारा मकसद ये है कि ज़्यादा से ज़्यादा लोग इससे जुड़े। काफ़ी सारे यंग प्लेयर्स आए हैं, काफ़ी सारे बुजुर्ग आए हैं, कई बच्चे आए हैं जो ब्लाइंड एसोसिएशन से हैं। तो चेस एक इंक्लूसिव स्पोर्ट है, ताकि और हम चाहेंगे कि इसमें ज़्यादा से ज़्यादा लोगों का पार्टिसिपेशन आ जाए और चेस एक स्पेक्टेटर आगे चलकर एक स्पेक्टेटर स्पोर्ट बने। चिरीपाल ग्रुप अभी काफ़ी सारी स्पोर्टिंग एक्टिविटीज़ ऑर्गेनाइज करा है। हमारा ये स्पोर्टिंग एक्टिविटी ऑर्गेनाइज करने का मकसद ये है कि गुजरात के जो प्लेयर्स हैं उनको एक प्लेटफॉर्म मिल सके। तो हम लोग ने क्रिकेट प्रीमियर लीग जो टूर्नामेंट ऑर्गेनाइज करा था, उसमें से लगभग रणजी के 100 बच्चों को हम लोग ने एक टूर्नामेंट रखी थी, जिसमें से 6 टीमें खेली थी और उनमें से हम लोग ने विनर डिसाइड करे थे। उसका मकसद ये था कि ज़्यादा से ज़्यादा जो अच्छे प्लेयर्स हैं उनको एक प्लेटफॉर्म मिल सके। और काफ़ी सारे सिलेक्टर्स भी आए थे, उनमें से काफ़ी सारे प्लेयर्स का सिलेक्शन भी हुआ था। उर्विल पटेल चेन्नई सुपर किंग के लिए सिलेक्ट हुए थे। ही इज़ अ पार्ट ऑफ चिरीपाल क्रिकेट प्रीमियर लीग। एंड वैसे ही काफ़ी सारे इट्स अ एमर्जिंग स्पोर्ट। उसके अलावा स्क्वॉश फॉर एक्सेलेंस करके हम लोग ने एक स्क्वॉश टूर्नामेंट ऑर्गेनाइज करा है, जहाँ पे हम कैंप रखते हैं जिसमें स्क्वॉश प्लेयर को खेलने का मौका मिले। उनको कोच की ट्रेनिंग कराते हैं, इंटरनेशनल कोच की ट्रेनिंग कराते हैं। હું છું ગ્રેન્ડ માસ્ટર તેજ બાકરે, ગુજરાતનો ફર્સ્ટ ગ્રેન્ડ માસ્ટર, ઇન્ડિયાનો 11th ગ્રેન્ડ માસ્ટર. આપણે અહીંયા બધા ભેગા થયા છે. અહીંયા ખૂબ જ સરસ એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. ચિરીપાલ ચેસ સિરીઝ કરીને છે. આ ફર્સ્ટ એડિશન છે. રિવરફ્રન્ટના આઇકોનિક લોકેશન પર છે. સન્ડેના દિવસે કર્યું છે તાકી ખૂબ બધા સ્પેક્ટેટર્સ આવીને જોઈ શકે. અહીંયા બધા યંગ છોકરાઓથી માંડીને સિનિયર્સ બી રમે છે એકબીજા જોડે. સરસ ફાઇટિંગ ગેમ્સ થશે અને બ્લિટ્સની એક સરસ રમત યોજાશે. ખૂબ બધા ફિમેલ પાર્ટિસિપન્ટ છે. એટલે ફર્સ્ટ ટાઈમ એવું છે કે ચેસને સ્ટ્રીટ્સ ઉપર લાવી છે, એ બી આઇકોનિક લોકેશન ઉપર, જ્યાંથી માસના લોકો જોડાઈ શકે, જોઈ શકે અને વધારે વધારે લોકો ચેસમાં જોડાય. મેઇન ઉદ્દેશ એ જ છે કે જનરલી આપણે ચેસ જોઈએ છે કે આપણે ઓડિટોરિયમ્સમાં રમાતી હોય છે, ક્લોઝ ડેમાં રમાતી હોય, સ્પેક્ટેટર અલાઉડ જનરલી નથી હોતો. તો આપણે અહીંયા એક એવું આયોજન કર્યું છે કે સ્ટ્રીટ્સ ઉપર આવે તાકી બધા લોકો જોઈ શકે, ચીયર કરી શકે અને એક અલગ જ ટાઈપનો મોલ મળે. અને એ જોડે આપણે ઇન્ટરનેશનલ લેવલની જે ટુર્નામેન્ટ છે એ ટાઈપનું જ અરેન્જમેન્ટ કર્યું છે. બધા જ બોર્ડ્સ ઉપર ક્લોક્સ મૂકેલી છે, એટલે બધાને જ જે ટોપ લેવલની ટુર્નામેન્ટ જે આપણે ગુજરાતમાં કરીએ છીએ દર 15 દિવસે, એ લોકોને એક મોકો મળે કે આ ટાઈપની ઇવેન્ટ્સ થાય છે અને અહીંયા પ્રેક્ટિસ બી મળે, ફન બી થાય અને પછી એ લોકો જઈને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ બી લઈ શકે. અચ્છા, મેં તો એજ ઓફ 10 ચાલુ કર્યું છે. આજના ટાઈમમાં તો ઘણું લેટ કહેવાય, કારણ કે આજે તો આપણે ઇન્ડિયાનો જ રેકોર્ડ છે કે 3 વર્ષનો છોકરો ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર છે. મેઇન મારો ઓફકોર્સ આઈડલ એ વખતે ગ્રોઈંગ અપ વિશ્વનાથ આનંદ હતો, કારણ કે એ ટોપમાં હતા, ઇન્ડિયાના ફર્સ્ટ ગ્રેન્ડ માસ્ટર. નવા એ જ મેસેજ આપીશ કે ચેસ રમો. ચેસ રમવાના ખૂબ જ ફાયદા છે. તમે જેટલા ગ્રેન્ડ માસ્ટર ના બની શકો, ટોપ પ્લેયર, પણ તમે જે બી ફિલ્ડમાં જશો, જો તમે ચેસ રમશો તો એ તમને આગળ ખૂબ જ મદદમાં આવશે, કારણ કે જે સ્કિલ્સ ચેસ શીખવે છે એ લાઈફમાં ખૂબ જ આગળ વધીને કામમાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.